બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો મિત્રો આજે છે ગુરુવાર અને આજથી આપણે 1 મહિના સુધી આપણે ચેલેન્જ લેવાના છીએ। દરરોજ આપણે 7 કલાક કામ કરવાના છીએ, એટલે કે બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા લગી અને સાંજના 7 વાગ્યા લગીથી 11 વાગ્યા લગી ટોટલ 7 કલાક કામ કરીને જોવાનું છે કે આપણે 1 મહિનાની અંદર ટોટલ કેટલી કમાણી થાય એમ છે। આપણે કારખાનામાં ફેક્ટરીમાં બધે કામ કરતા હોય કેમ 10 થી 12,000 પગાર પડે, એમ આપણે જોવાનું છે કે ઝોમેટોમાં 7 કલાક કામ કરવાથી કેટલી કમાણી થાય એમ છે। તો આજે છે પહેલો દિવસ, તો ચાલો સૌથી પહેલા તો આપણે એને રેડી થઈ જઈ અને આપણે લોકેશન ઉપર તમને મળીએ। તો મિત્રો મસ્ત મજાના લોકેશન ઉપર આપણે આવી ગયા છીએ અને મસ્ત મજાની ઝોમેટોમાં બેગ બાંધી લીધી છે। આના આ છે કાલાવર રોડ। તમે સામે જોયું ને તો સામે એક રોજડું આવીને ચડી ગયું હોય, જો આ જંગલમાંથી આવી ગયું હોય અને અહીંયા હે ને રોડ ઉપર આવી ગયું હોય, તો કાંઈ વાંધો નહીં, તો વહી જાય પાછું અંદર। તો ચાલો આઈડી કરી લીધી છે ઓન આપણે। તો મિત્રો પહેલો જ ઓર્ડર છે ને ક્રશ કોફીનો પડી ગયો હોય। 78 રૂપિયાનો ઓર્ડર છે અને 900 મીટરથી લેવાનો છે ને 10 કિલોમીટરને આડેગાળે દેવાનો છે। તો ચાલો સૌથી પહેલાં તો આપણે ઓર્ડર છે ને એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ અને ક્રશ કોફીનો જો રેસ્ટોરન્ટ ત્યાં જ પહોંચી ગયા છે અને ઓર્ડર છે રેડી। તો ચાલો ફટાફટ આપણે ઓર્ડર પહેલાં લઈ લઈ। તો રેસ્ટોરન્ટની અંદર ગયા ને તો ભાઈ ઓર્ડર કરતા હતા પેક, તો મેં કીધું લઈને રેસ્ટોરન્ટની અંદરનો થોડોક શૂટિંગ બૂટિંગ થોડોક વિડીયો ઉતાર લો તો કંઈક સારું લાગે। તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર પિકઅપ કરી લીધો છે અને આ ઓર્ડર છે ને આપણે ટોટલ 10 કિલોમીટર કસ્ટમરને દેવા જવાનો હોય। તો ચાલો આ ઓર્ડરને કસ્ટમર સુધી પહોંચાડી દઈએ। તો મિત્રો કસ્ટમરને છે ને આપણે ઓર્ડર કરી દીધો છે ડિલિવર। તો આપણને કેટલા રૂપિયા મળે ને તમને હમણાં કહું। આમાં ટોટલ આપણને છે ને 90 રૂપિયા મળ્યા છે। 28 મિનિટનો ટાઈમ લાગ્યો છે ને 10 કિલોમીટર આડેગાળે ખેંચ્યું છે અને 76 રૂપિયા ટ્રીપ પે અને લોંગ ડિસ્ટન્સના એને 13 રૂપિયા આપ્યા। મિત્રો એના પછીના રાજ મંદિરનો મસ્ત મજાનો 59 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે। આપણે 500 મીટરને આડેગાળેથી પિકઅપ કરવાનો છે ને આ ઓર્ડર છે ને ટોટલ આપણે 7 કિલોમીટરને આડેગાળે દેવાનો હોય। તો ચાલો ઓર્ડર કરી લે આપણે એક્સપેક્ટ। તો મિત્રો મસ્ત મજાના જો રાજ મંદિરે આપણે પહોંચી ગયા છે અને ઓર્ડર છે રેડી। તો ચાલો ઓર્ડર પહેલાં એને પિકઅપ કરી લઈએ ચાલો। તો મિત્રો ઓર્ડર કરી લીધો છે પિકઅપ ને આમાં છે બાસુંદી। તો અને આ ઓર્ડર છે ને આપણે 7 કિલોમીટર કસ્ટમરને દેવા જવાનો છે। મિત્રો આ ઓર્ડર છે ને આપણે આ ફ્લેટમાં દેવાનો કસ્ટમરને। તો ચાલો ઉપર જઈને આપણે કસ્ટમરને એના ઓર્ડર ફટાફટ ડિલિવર કરી દઈએ। તો મિત્રો કસ્ટમરને ઓર્ડર ડિલિવર કરી દીધો છે અને આપણને આમાં ટોટલ 64 રૂપિયા મળ્યા છે। 7.7 કિલોમીટર ખેંચ્યું હોય અને 31 મિનિટનો ટાઈમ લાગ્યો હોય અને લોંગ ડિસ્ટન્સના ખાલી 5 રૂપિયા આપ્યા છે। માધાપર ચોકડીથી રિટર્ન આવ્યો ને થોડોક આગળ તો થાલીવાલાનો એક 62 રૂપિયાનો ઓર્ડર પડી ગયો હોય। 2 કિલોમીટરના આડેગાળે પિકઅપ છે અને 7.5 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો હોય। તો ચાલો ઓર્ડર પહેલાં એક્સપેક્ટ કરી લઈએ। તો ભાઈ થાલીવાલા રેસ્ટોરન્ટે આપણે પહોંચી ગયા છીએ। ઓર્ડર હજી રેડી નથી, તો થોડીક અહીંયા બેહી રેડી થાય ને પછી મસ્ત મજાનો ઓર્ડર આપણે અહીંથી એને પિકઅપ કરી લઈશું। ફાઇનલી 3 મિનિટ પછી ઓર્ડર થઈ ગયો રેડી ને ઓર્ડર કરી લીધો છે પિકઅપ અને આ ઓર્ડર છે ને આપણે 7.5 કિલોમીટર દેવા જવાનો છે। તો ચાલો કસ્ટમરને ઓર્ડર આપણે પહોંચાડી દઈએ ફટાફટ। તો મિત્રો કસ્ટમરના લોકેશન ઉપર પહોંચી ગયા છે અને આ ઓર્ડર છે ને કસ્ટમરને આ જો પીળા કલરનું મકાન ને એમાં ઓર્ડર દેવાનો હતો, તો કસ્ટમરને ઓર્ડર કરી દીધો છે આપણે ડિલિવર। તો મિત્રો કસ્ટમરને છે ને આ ઓર્ડર તો કેશ ઓન ડિલિવરી, તો 250 રૂપિયા આપણે રોકડા લઈ લીધા। આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને છે ને ટોટલ કેટલા મળ્યા પૈસા તમને કહું, ઉભા રહ્યો। ટોટલ 69 રૂપિયા મળ્યા છે। 31 મિનિટનો ટાઈમ લાગ્યો છે। 9.5 કિલોમીટર ટોટલ ખેંચ્યું અને 5 રૂપિયા લોંગ ડિસ્ટન્સના આપ્યા છે। મિત્રો થોડીક વાર પછી મલ્ટિપલ ઓર્ડર પડી ગયો। 47 રૂપિયાનો ઓર્ડર છે। 4.19 કિલોમીટરથી લેવાનો છે અને 2.5 કિલોમીટરના આડેગાળે ટોટલ દેવાનો છે। તો ચાલો સૌથી પહેલાં આ બે ઓર્ડર આપણે લેવાના છે, તો ઓર્ડર કરી લે પહેલાં સૌથી પહેલાં એક્સપેક્ટ। તો મિત્રો પહેલો ઓર્ડર છે ને પટેલ ડાઇનિંગ હોલમાંથી લેવાનો છે। ઓર્ડર છે રેડી, તો ચાલો ફટાફટ પહેલો ઓર્ડર અહીંથી લઈ લઈ। તો મિત્રો પહેલો ઓર્ડર તો લઈ લીધો, પણ જે બીજો ઓર્ડર પડ્યો હતો ને એ થઈ ગયો કેન્સલ। તો આપણે આ એક જ ઓર્ડર આપણે એને કસ્ટમરને દેવા જવાનો છે। તો નાના મવા સર્કલ પાસે પહોંચ્યા તો મળી ગયું આપણે સિગ્નલ। તો થોડી વાર આપણે ઊભા રહી જઈએ, સિગ્નલ ખુલે પછી કસ્ટમર સુધી પહોંચાડી દઈએ ઓર્ડર। મિત્રો આ ઓર્ડર છે ને દુકાનમાં દેવાનો હતો, હજી દુકાન બને જ છે। કસ્ટમરને ઓર્ડર આપણે અંદર ડિલિવર કરી દીધો હોય। કસ્ટમરને આ ઓર્ડર ડિલિવર કરતાં કેટલા રૂપિયા મળ્યા હું તમને કહું, ઉભા રહ્યો। આમાં ટોટલ આપણે 29 રૂપિયા મળ્યા। 20 મિનિટનો ટાઈમ લાગ્યો અને 4.5 કિલોમીટરના આડેગાળે ટોટલ આપણે અહીં ખેંચ્યું છે। તો ચાલો બીજો ઓર્ડર આવે છે, તો ફટાફટ એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો બીજો ઓર્ડર છે ને તો ફ્રૂટ કાર્ટમાંથી પડ્યો છે। 26 રૂપિયાનો ઓર્ડર છે। 2 કિલોમીટરના આડેગાળે લેવા જવાનો છે અને 2 કિલોમીટરના આડેગાળે દેવા જવાનો છે। તો ચાલો ઓર્ડર સૌથી પહેલાં તો આપણે એક્સપેક્ટ કરી લઈએ। તો મિત્રો ધ ફ્રૂટ કાર્ટ આપણે રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ અને ઓર્ડર છે રેડી। તો ચાલો સૌથી પહેલાં તો આપણો ઓર્ડર છે ને ત્યાંથી લઈ લઈએ। તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો હોય અને આમાં છે જ્યુસ। તો ચાલો હવે છે ને ઓર્ડર આપણે કસ્ટમરને ડિલિવર કરી દે ફટાફટ।
મિત્રો આ ઓર્ડર છે ને કસ્ટમરને આપણા બોયઝ હોસ્ટેલ ને શિવમ બોયઝ હોસ્ટેલ એમાં દેવાનો હતો અને ઓર્ડર કરી દીધો છે આપણે ડિલિવર. તો મિત્રો આ હતો કેશ ઓન ડિલિવરી, તો રોકડા 500 રૂપિયા લઈ લીધા અને કસ્ટમરને ઓર્ડર દઈ દીધો આપણે. આ ઓર્ડર કસ્ટમરને ડિલિવર કરતાં કેટલા રૂપિયા મળ્યા ને એ હમણાં તમને કહું, ઉભા રહ્યો. આ ઓર્ડર ડિલિવર કરતાં ટોટલ આપણે 27 રૂપિયા મળ્યા છે. ટોટલ આપણે 3.8 કિલોમીટરને આડેગાડે ખેંચ્યું અને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને 17 મિનિટનો ટોટલ ટાઈમ લાગ્યો. મિત્રો એના પછી એને સની પાજીદા ઢાબાનો 68 રૂપિયાનો મસ્ત મજાનો ઓર્ડર પડી ગયો છે. 1.49 કિલોમીટરના આડેગાડે લેવાનો છે અને 8.5 કિલોમીટર દેવા જવાનો છે. તો ચાલો ઓર્ડર કરી લે એક્સપેક્ટ. તો મિત્રો સની પાજીદા ઢાબા ઉપર આપણે પહોંચી ગયા છીએ. ઓર્ડર હજી રેડી નથી. ઓર્ડર રેડી થવામાં હજી 5 મિનિટની વાર લાગશે. ત્યાં લગી આપણે વાઇટ જોશું. સની પાજીના રેસ્ટોરન્ટે તો બિલાડી જોવા મળી ભાઈ. ઓર્ડર હજી રેડી થયો જ નહોતો, કારણ કે અમુક આઈટમ છે ને હજી બનાવવાની હતી. હજી જો આ ભાઈ નેપાળી ભાઈ રહ્યા ને એ અત્યારે એને ગાર્લિક નાન બનાવે છે. તો મને એમ થયું લઈને એકાદો વિડીયો બનાવી લઉં. જોવો તો ખરા ઠપકારે એને બાજરાના રોટલા જેમ ઠપકારે એમ. ઘી બી નાખીને કરજો મારા કલેજા. તો મિત્રો 5 મિનિટના વેઇટિંગ પછી મસ્ત મજાનો ઓર્ડર કરી લીધો છે પિકઅપ. તો ચાલો સૌથી પહેલાં ઓર્ડર આપણે કસ્ટમરને દઈ આવી. તો મિત્રો આ ઓર્ડર છે ને ઠેક આપણે માધાપર ચોકડીથી ઉપર દેવા જવાનો હતો. આપણે આ ફ્લેટમાં દેવાનો હોય. તો ચાલો ઓર્ડર કસ્ટમરને કરી દે ડિલિવર. તો મિત્રો આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને ટોટલ મળ્યા છે 75 રૂપિયા. 10 કિલોમીટર ખેંચ્યું છે. 33 મિનિટનો ટાઈમ લાગ્યો છે અને લોંગ ડિસ્ટન્સના 7.5 રૂપિયા આપ્યા છે. તો મિત્રો 12 થી 3 શિફ્ટ પૂરી થઈ ગઈ. હવે સાંજે આપણે 7 વાગ્યાથી 11 વાગ્યા લગી કામ કરવાનું છે. તો આપણે લોકેશન ઉપર મસ્ત મજાના આવી ગયા. અત્યારે વાગ્યા છે સાંજના 7 અને આઈડી કરી લીધી છે ઓન આપણે. તો મેકડોનલ્ડ્સનો 29 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 130 મીટરને આડેગાડે લેવાનો છે અને 3.5 કિલોમીટરના આડેગાડે દેવાનો. તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ. તો રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ, પણ ઓર્ડર છે ને આપણે અહીંથી નથી લેવાનો. પાછળની સાઈડ બારી છે ને ત્યાંથી આપણે ઓર્ડર લેવાનો. તો ચાલો ઓર્ડર છે રેડી, તો ફટાફટ લઈ લઈ. તો ઓર્ડર છે ને આ બારી છે ને પાછળ, મેં નહોતું કીધું બારી અહીંથી ઓર્ડર લેવાનો હોય. તો ચાલો ફટાફટ ઓર્ડર અહીંથી આપણે લઈ લઈએ પહેલાં. તો મિત્રો મસ્ત મજાનો ઓર્ડર કરી લીધો છે પિકઅપ અને આ ઓર્ડર છે આપણે 3.5 કિલોમીટરના આડેગાડે દેવા જવાનો છે. તો ચાલો ઓર્ડર આપણે કસ્ટમરને પહોંચાડી દઈએ. તો મિત્રો આ ઓર્ડર આપણે કસ્તુરીમાં દેવાનો છે. જો આ ફ્લેટ રહ્યો ને આમાં દેવાનો છે. તો ચાલો ઓર્ડર પેલા કસ્ટમરને આપણે પહોંચાડી દઈએ. કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરી હતા તો રોકડા 500 રૂપિયા લઈ લીધા છે કસ્ટમર પાસેથી. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા રૂપિયા મળ્યા તમને કહું, ઉભા રહ્યો. આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને મળ્યા છે 29 રૂપિયા મળ્યા. 4 કિલોમીટરના આડેગાડે ખેંચ્યું છે અને ટોટલ આપણે 21 મિનિટનો ટાઈમ લાગ્યો છે આપણે આ ઓર્ડર ડિલિવર કરતા. ચાલો બીજો ઓર્ડર નીચે આવે જ છે, ચાલો એક્સપેક્ટ કરી લઈએ. તો મિત્રો મસ્ત મજાનો 63 રૂપિયાનો ઓર્ડર પડ્યો છે. ભાર્ગવી પાવભાજીનો ઓર્ડર છે અને 1.5 કિલોમીટરથી આડેગાડે પિકઅપ છે અને 9 કિલોમીટર દેવા જવાનું. તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ. આ ઓર્ડર છે ને આપણે આ ફ્લેટમાંથી લેવાનું છે, કારણ કે આમાં ક્લાઉડ કિચન બનાવ્યું હોય ને એટલે આપણે ઓર્ડર હજી રેડી નથી, પણ આપણે અહીંથી ઓર્ડર લેવાનો છે. તો મિત્રો 7 મિનિટ પછી ઓર્ડર મસ્ત મજાનો પિકઅપ કરી લીધો છે અને આમાં છે 3 ભાજી. તો ચાલો કસ્ટમરને 3 ભાજી પોગાડી દઈએ પહેલાં આપણે. તો મિત્રો આ ઓર્ડર સોસાયટીમાં ઘરમાં ઓર્ડર દેવાનો હતો અને ઓર્ડર આપણે કસ્ટમરને દઈ દીધો છે. કસ્ટમરને આ ઓર્ડર ડિલિવર કરતાં આપણને કેટલા રૂપિયા મળ્યા? 73 રૂપિયા મળ્યા. 10.6 કિલોમીટરને આડેગાડે ખેંચ્યું અને 47 મિનિટનો ટાઈમ લાગ્યો ઓર્ડર ડિલિવર કરતાં અને લોંગ ડિસ્ટન્સના 9.75 રૂપિયા આપ્યા. મિત્રો એના પછી એક 45 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી 52 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 27 રૂપિયાનો પાછો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી 35 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. એના પછી એક 26 રૂપિયાનો ઓર્ડર કમ્પ્લીટ કર્યો. અને મિત્રો આ છે છેલ્લો ઓર્ડર. અમૃતસર હટીનો ઓર્ડર પડ્યો છે. 37 રૂપિયાનો ઓર્ડર છે. 1.5 કિલોમીટરના આડેગાડે પિકઅપ છે અને 4.5 કિલોમીટરના આડેગાડે દેવા જવાનું. તો ચાલો ઓર્ડર કરી લઈએ આપણે એક્સપેક્ટ. તો મિત્રો રેસ્ટોરન્ટે પહોંચી ગયા છીએ અને ઓર્ડર છે રેડી. તો ચાલો ફટાફટ એને સૌથી પહેલાં આપણે ઓર્ડર એને અહીંથી લઈ લઈ. તો મિત્રો ઓર્ડર પિકઅપ કરી લીધો ને કસ્ટમરને પોગાડી દીધો, કારણ કે ત્યાં છે ને મનાઈ હતી શૂટિંગ કરવાની એટલા માટે. તો મિત્રો આપણી શિફ્ટ થઈ ગઈ પૂરી અને અત્યારે વાગ્યા છે 11:05 અને આઈડી કરી લીધી છે આપણે ઓફ. છેલ્લો ઓર્ડર આપણે એને અમૃતસર હટીનો કર્યો તો એ થઈ ગયો કમ્પ્લીટ. હવે કમાણી કેટલી થઈ ને, હવે એ બધી કમાણી તમને ઘરે જઈને કહું કે આજે કમાણી કેટલી થઈ પહેલા દિવસે. તો મિત્રો આ છે આજ પહેલા દિવસની આપણી કમાણી ચેલેન્જની. આજે થયું 871 રૂપિયાનું કામ. 16 ઓર્ડર કમ્પ્લીટ કર્યા. 746 રૂપિયાની અર્નિંગ થઈ અને ઇન્સેન્ટિવ આપણને 100 રૂપિયા મળી છે. તો આ હતી આજની કમાણી. તો ચાલો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.